પણ મળી રહી છે કે વિજય રૂપાણીના સમાચાર જે છે તે સાંભળીને પાડોશીઓ પણ ભાવુક થઈ ગયા છે। અમે વાત માની નથી શકતા તેવું તેમનું કહેવું છે। વિજય રૂપાણી સાથેના અનેક સંસ્મરણો તેમની સાથે છે। ન્યૂઝ 18ને પણ તેમની સાથે વાત કરી હતી તો પાડોશીઓ રડી પડ્યા હતા। વિજય રૂપાણીના એ પાડોશીઓને આપ જોઈ રહ્યા છો કે જેઓ તેમની સાથે અનેક વખત જોવા મળ્યા। જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સાથેના એ ફોટો જોવા મળ્યા કે તેઓ સીએમઓમાં ગયા હતા, એટલે કે સીએમની ઓફિસમાં ગયા હતા। તેમની સાથેના સામાજિક પ્રસંગની અંદર પોતાના પુત્ર સાથે પણ જોવા મળી રહ્યા છે। અને પહેલાં પણ જે રીતે વાત થઈ કે જ્યારે કોઈ સ્વજન થોડા સમય પહેલાં મળ્યા હોય અને તુરંત જ તેવું ખબર પડે કે તે નથી રહ્યા તો એક આંચકો લાગી જાય, એક આઘાત લાગી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અને પાડોશીઓ આ સાંભળતાની સાથે જ ભાવુક થઈ ગયા છે। તેઓ પહેલાં આશા રાખી રહ્યા હતા કે કેટલાક લોકો બચી ગયા હશે, કેટલાક લોકો બચી ગયા હશે તો તેમાં વિજયભાઈ પણ હશે અને તેઓ પણ સ્વસ્થ થઈ જશે, તેઓની પણ કદાચ સારવાર ચાલતી હશે। પરંતુ એક બાદ એક જેમ મોતનો આંકડો વધતો ગયો, ધીરજ ખૂટતી ગઈ, સંયમ ખૂટતો ગયો, વિશ્વાસ ઓછો થતો ગયો। અમારે એના શબ્દો પણ નથી આપણી પાસે। ઘરના એક અંગત માણસનું જ્યારે અચાનક અવસાન થાય અને જે વેક્યુમ ક્રિએટ થાય એ કોઈનાથી ભરી નથી શકાતો, બરાબર। સો અલ્ટિમેટલી ભગવાન એમના આત્માને શાંતિ આપે। ઘણું દુઃખ થયું છે કેમ કે આ અમને માનવામાં જ નથી આવી રહ્યું કે આવું થઈ શકે છે, કેમ કે હજી અમારી પાસે એવા કોઈ ન્યૂઝ નથી। આ તો મીડિયાવાળા કહી રહ્યા છે એટલે અમે કહી રહ્યા છીએ અને કન્ફર્મ હવે તમે કહો છો કે અને CR પાટીલે નિવેદન આપ્યું છે અને હોળી ઉપર તમારી ઘણી બધી યાદો છે, કેમ કે અમે ક્યારેય એવી રીતે નથી રમ્યા કે અમારાથી મોટા છે, બધાને એકસાથે કલર લગાવવા અને એન્જોય કરવું અમારા સોસાયટીનો એવો એક રૂલ હતો। એને તો હું ઘણા વર્ષોથી ઓળખું છું। વિજયભાઈને મેં સાથે અભ્યાસ નથી કર્યો પણ એ DS કોલેજમાં, લો કોલેજમાં હતા અને હું કોટક સાયન્સ કોલેજમાં હતી, હું સાયન્સ કોલેજમાં હતી, એટલે એ રીતે ને ત્યારે એ GS હતા એટલે એ રીતે હું એને ઓળખતી હતી ત્યારે। અને પછી ત્યાં પ્રવીણભાઈ રૂપાણીના ઘરે જ્યારે એ લોકો રહેવા આવ્યા સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં ત્યારથી અમારો પરિચય ને અહીંયા આવ્યા પછી અમારો પરિચય ગાઢ બની ગયો એકદમ। એ બહુ જ અમને ખૂબ જ યાદ આવશે પણ અમારું મન હજી નથી માની શકતું ભાઈ કે વિજયભાઈ અમારી વચ્ચે નથી રહ્યા, તસવીર બની ગયા છે। અમારું મન હજી રાજી જ નથી। આપ બોલો છો કે પાટીલ સાહેબે ઓફિશિયલી ડિક્લેર કરી લીધું છે એટલે અમે હવે માનીએ છીએ પણ અમારું મન હજી સાહેબને છે જ ને અમારી વચ્ચે એ માનવા અમે તૈયાર જ નથી ભાઈ, અમારી પાસે શબ્દો જ નથી। તો વિજય રૂપાણી જેમના પાડોશીઓ જેઓ અત્યારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, આંખોમાં આંસુ છે।